टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી. આજકાલ વિદેશમાં જઈને નોકરી કરી રૂપિયા કમાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પરંતુ આ ટ્રેન્ડના લીધે એજન્ટોની માયાજાળમાં ફસાઈને કેટલાક લોકો સાત સમંદર પાર ફસાઈ જાય છે. આવું જ કંઈક બન્યું છે પોરબંદરના યુવકો સાથે પણ, જેઓ એજન્ટ મારફતે નોકરી કરવા માટે દુબઈ ગયા હતા, પરંતુ ત્યાં ગયા પછી ખબર પડી કે આ તો ભરાઈ ગયા. 2 મહિનાથી પગાર વગર મહેનત કરાવી, માર માર્યો અને પાસપોર્ટ પણ જપ્ત કર્યા. જેઓ નોકરી કરી પરિવારને પગભર કરવા વિદેશ જાય છે, તે લોકોને હવે ત્યાં ખાવાના પણ ફાંફા પડી જાય છે. ત્યારે આ માત્ર પોરબંદરના યુવકની જ વાત નથી, પરંતુ આ તમામ ગુજરાતીઓ માટે લાલબત્તી સમાન ઘટના છે. જો તમે પણ આવી રીતે વિદેશ જઈને નોકરી કરવાનું વિચારતા હોવ તો સાવધાન થઈ જજો. અને એટલા માટે જ આવા એજન્ટોથી કેવી રીતે બચવું, વિદેશમાં જતા હોવ તો શું સાવધાની રાખવી, આ સહિતની બાબતોએ આજે આપણે ચર્ચા કરવી છે. અને એના માટે આપણી સાથે અત્યારે રાહુલભાઈ જોડાયા છે, જેઓ વિઝા એક્સપર્ટ છે. એમની સાથે ચર્ચા કરીએ. રાહુલભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલાં તો એવા લોકોની અત્યારે વાત કરવી છે જે લોકો લાલચમાં ભરમાઈ જાય અને ખોટી રીતે વિદેશમાં જાય, ત્યાં નોકરી કરે અને નોકરી કરવા છતાં તેમને પગાર નથી મળતો, 2 ટાઈમ ખાવાના પણ ફાંફા પડી જાય છે. આ લોકોને બચવું તો કેવી રીતે બચવું? આના માટે જે પણ જોબ પ્રોફાઇલ્સ ને જે વધારે પડતા જે વિદેશમાં જતા હોય છે જોબ માટે, એ લેબર કેટેગરી કાં તો સ્કિલ્ડ વર્કર્સની વધારે પડતી જાહેરાતો થતી હોય છે, લોભાવણી જાહેરાતો થતી હોય છે. અને ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ આવા બધા એપ્લિકેન્ટ જે હોય એ લોકોને એમના માયાજાળમાં ફસાવીને, વાતોમાં ફસાવીને એ લોકોને વિદેશ મોકલવાના વાયદા કરતા હોય છે. તો જે બી વ્યક્તિ કે એપ્લિકેન્ટ જોતા હોય કે મારે વિદેશમાં જઈને પર્ટિક્યુલર કામ શોધી રહ્યો છું અને જોબ કરવી છે, તો એના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા e-migrate.gov.in કરીને વેબસાઇટ છે. ત્યાં આગળ કેટલા રિક્રુટર્સ, એટલે જે જોબ અપાવી શકતા હોય રિક્રુટર્સ, એની આખી લિસ્ટ છે. તો કેટલા ઓથોરાઇઝડ લિસ્ટ ઓફ એજન્ટ્સ છે જે લોકો આ રિક્રુટમેન્ટ કરી શકતા હોય. તો પહેલામાં પહેલી તો એ લોકોને ત્યાં આગળ ચકાસણી કરી લેવી કે આ જેના મારફતે આપણે કામ લઈ રહ્યા છીએ કાં તો કામ કરવા જઈ રહ્યા છીએ, એ ઓથોરાઇઝડ પર્સન છે કે નહીં, અને એમની લિસ્ટિંગ ગવર્મેન્ટની વેબસાઇટમાં છે કે નહીં. તો આ ડિપાર્ટમેન્ટ ઓફ એક્સટર્નલ અફેર્સની લિસ્ટ હોય છે, જે દરેક વ્યક્તિએ પહેલા ચકાસણી લેવી અને પછી એને કામ આપવું. બીજું, જે કંપનીની જાહેરાત છે કે આ કંપનીમાં તમારે આ રીતના જોબ છે, તો એ કંપનીની ટોટલી એ લોકોને પહેલા વિગત લેવી. જે તે કન્ટ્રીમાં હોય, એ થાઈલેન્ડ હોય, દુબઈ હોય કે મોરિશિયસ હોય, એ કન્ટ્રીથી એ લોકોએ વ્યક્તિગત એ લોકોએ ત્યાંથી ઇન્ફોર્મેશન લેવી અને પછી જ કંઈ આગળ નિર્ણય લેવો. રાહુલભાઈ, આપ તો વિઝા એક્સપર્ટ છો, એટલે આપની પાસે તો આવા ઘણા બધા કેસીસ પણ આવતા હશે જેઓ ભૂતકાળમાં આ રીતે ભરાઈ ચૂક્યા હોય અને હવે એઓ સાચા માર્ગે જવા માંગતા હોય. મારે આપની પાસેથી એ સમજવું છે કે આવા એજન્ટનું નેક્સસ કઈ રીતનું હોય છે, કેવી રીતે તે આવી રીતના લોકોને ભરાવતા હોય છે, વિદ્યાર્થીઓને ખાસ કરીને? ચોક્કસપણે એની અંદર રિક્વાયરમેન્ટ તો હોય છે, પણ એક જ લેટર ઉપર વ્યક્તિ મારે જોઈએ છે 5, અને એ 5 લેટર મને ઇસ્યુ થયા હોય કોઈ પણ દેશમાંથી કાં તો કંપની માટે, એ 5 લેટર હું 100 જણને આપું છું, રાઈટ? તો એ તદ્દન ખોટું છે. જે 5 વ્યક્તિ માટે એ લેટર ઇસ્યુ થયો હોય એ લોકો જ એ વિઝા એપ્લાય કરી શકે. અમારે ત્યાં જે મોટા ભાગના જે આવે છે એ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ આવે છે જે પોતાનું કરિયર વિદેશમાં બનાવવા માંગતા હોય, ભણતર પતાવીને પછી એ લોકો આગળ સારા માર્ગે અને સારું કરિયર બનાવી શકે. જે બી શોર્ટ ટર્મ વિચારતા હોય, જે બી એપ્લિકન્ટ્સ વિચારતા હોય કે હું અહીંયાથી ભણી લીધું છે, ભણીને તરત મને બહાર વિદેશમાં નોકરી મળી જાય, પોસિબલ છે. પણ એ કોના માટે પોસિબલ છે? જે લોકોએ ઓલરેડી અહીંયા આગળ થોડોક એક્સપિરિયન્સ છે ને હાઈ સ્કિલ પીપલ હોય, એમના માટે એ વસ્તુ સારો રસ્તો છે અને એ લોકોને તદ્દન. તો ફરી એકવાર રાહુલભાઈનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જો તમને પણ વિદેશમાં જવાનો મોહ છે તો વિદેશમાં જતા પહેલાં સાવધાની રાખવી જરૂરી છે. અને તમામ એવી બાબતો છે કે જે
સમજી લેવી વધારે જરૂરી છે. ફસાયા પછી કેવી દશા હોય છે, તો રહેવા જમવાની બાબતમાં પણ જો હુકમી ચલાવવામાં આવે છે. આપણી સાથે રાહુલભાઈ જોડાયેલા છે. રાહુલભાઈ, જે પ્રમાણે આપ એક પ્રોસેસ સમજાવી રહ્યા હતા, અહીંયાથી જ્યારે ત્યાં જવું હોય, ખાસ કરીને વિદ્યાર્થીઓ, તો કઈ રીતની પ્રોસેસ એમને ફોલો કરવાની હોય છે? અહીંયાથી જતા હોય છે એ લોકોએ પ્રોપર ત્યાં આગળ કોલેજ હોય કે યુનિવર્સિટી હોય તો એ લોકોનો ઓથેન્ટિકેટ ઈમેલ, જ્યારે પણ અહીંયાથી આપણે અરજી કરતા હોઈએ છીએ તો વિદ્યાર્થીઓનો ઈમેલ અકાઉન્ટથી એપ્લિકેશન થતી હોય છે. અને વન્સ કોઈ બી કોલેજ કે યુનિવર્સિટી એક્સેપ્ટન્સ આપે છે વિદ્યાર્થીને, તો એના ઈમેલમાં પહેલું નોટિફિકેશન આવતું હોય છે. ઘણા બધા છેતરપિંડીવાળા જે કન્સલ્ટન્ટ્સ હોય કે એજન્સીસ હોય છે એ લોકો એવું કરે કે પોતાનો ઈમેલ બનાવીને છોકરાને ફ્રોડ ડોક્યુમેન્ટેશન સુપ્રત કરતા હોય છે. પણ વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું કે પોતાના જ ઈમેલમાં જ્યાં સુધી કોઈ કમ્યુનિકેશન ના આવે ત્યાં સુધી એ વસ્તુ સાચી ના હોય. અને જો એવું થયું પણ હોય તો એની ચકાસણી કરી લેવી જરૂરી છે. જી બિલકુલ. આપણી સાથે રાહુલભાઈ અત્યારે તુષાર પટેલ જોડાયા છે, જેમણે આવા જ કેટલાક વિદ્યાર્થીઓને એક સમયે મદદ કરી હતી. એમની સાથેથી ડિટેલ્સ લઈએ. તુષારભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપે પણ કેટલાક વિદ્યાર્થીઓ જે આવી રીતે વિદેશમાં ફસાયા હતા, પતાયામાં ખાસ કરીને ફસાયા હતા, એમની હેલ્પ કરી હતી. એ કિસ્સો શું હતો? હવે એકચ્યુઅલી આમાં એવું છે ને કે અત્યારે ઇન્ડિયામાં મોસ્ટ ઓફલી લોકોને એવો વિદેશ જવાનો ગાડો ક્રેઝ નીકળી ગયો છે ને કે કોઈ પણ એજન્ટ એમને વાત કરે છે કે અમે તમને આ હોટલમાં નોકરી અપાવીશું, તમને આ જગ્યા આપીશું, એટલે મોટી સેલેરીની લોભાવણી જે લાલચ આપે છે એમાં દરેક લોકો આવી જાય છે. પહેલું તો એકચ્યુઅલી છે ને તમારે ઇન્ડિયાથી બહાર જવા માટેનો વેજ એક એવો છે કે ખોટો છે કે તમે ક્યારે પણ ટુરિસ્ટ વિઝામાં તમને આવીને કેવી રીતે તમને જોબ મળવાની છે, એ તો પોસિબલ જ નથી હોતું. આ લોકોની પાસે ઠગાઈ કરવાની અંદર અત્યારે જે આપણું પ્રમાણ વધી રહ્યું છે અને જેની કોઈ લિમિટ નથી. એટલે મારું તો જાગૃતતા સમાજ અને દરેક વ્યક્તિ જે વિદેશમાં નોકરી કરવા ઈચ્છુક હોય દરેક વ્યક્તિને એક એવી વિનંતી છે કે સૌથી પહેલા સંપૂર્ણપણે તમે કોઈ પણ ટ્રાવેલ એજન્ટ કહો છો ને એ તમને એવી ઓફર કરે છે કે તમારે ટુરિસ્ટ વિઝામાં જવાનું છે અને ત્યાં જઈને તમને અમારા તરફથી નોકરી મળી જશે, તો ક્યારેય એવી વાત માનવી નહીં. કેમ કે ટુરિસ્ટ વિઝા પર આવ્યા પછી તમને ટુરિસ્ટ વિઝામાં વર્ક પરમિટ વગર નોકરી અપાવશે તો ઇમિગ્રેશન પોલીસ લઈ જશે, તો અહીંયા તમને 2-3 વર્ષથી જેલ થઈ જશે. તમને કોણ છોડાવશે? ઓકે, એટલે કોઈ ટુરિસ્ટ વિઝા પર તમને જ્યારે પણ કોઈ એજન્ટ ઓફર આપે છે ત્યાં જઈને મારો માણસ છે, તમને મળશે, તમને વિઝા લગાવે, આ બધું ફ્રોડ છે. તમે કોઈ પણ માણસ તમને નોકરી આપે છે તો તમે એને ચોખ્ખું જ કહી દો કે મને અહીંયાથી જ વર્ક પરમિટનો લેટર, ઓફર લેટર અને બધી ડિટેલ તું કમ્પ્લીટ કરીને આપ, એના પછી અમે તમને પેમેન્ટ આપશું. અને તમે એને એવી પણ ઓફર કરી શકો છો, આજની તારીખે કોઈ પણ વિદેશની અંદર એક્ઝામ્પલ મારી કંપનીને કોઈ એમ્પ્લોયની જરૂર છે તો હું થોડો કોઈ એમ્પ્લોય પાસેથી પૈસાની ડિમાન્ડ કરવાનો છું. હું એમ્પ્લોયને વિઝાના પૈસા આપીશ, એને ટિકિટના પૈસા આપીશ, એનો ટોટલ ખર્ચો હું કરવાનો છું. તો દરેક કંપની કરતી હોય છે તો કસ્ટમરને પૈસા આપવાના છે ના. જ્યારે કોઈ પણ ટ્રાવેલ એજન્ટ એની પાસે કોઈ પણ જાતની ડિમાન્ડ કરે છે ખોટા ડોક્યુમેન્ટ બનાવવાની કે આવી કોઈ પણ, તો ક્યારેય જવું નહીં. કાલે ઉઠીને કોઈ એજન્ટે તમારા નામના ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા, ભાઈ પોલીસ કેસ થયો તો ડુપ્લિકેટ ડોક્યુમેન્ટની અંદર તમારા પર કેસ થશે. એટલે આ બધા એક સમાજમાં જાગૃતતા વિઝા માટેની બહુ જરૂરી છે. ક્યારે પણ હું તો બધા લોકોને વિનંતી કરું છું, ક્યારે પણ ટુરિસ્ટ વિઝામાં ક્યારે પણ કોઈ દેશમાં નોકરીના ઝાંસામાં આવી કોઈને તમે એને એમ કહી દો મારી સેલેરીમાંથી પૈસા કાપી લેજો, મારી પાસે શું કરવા માંગો છો? જો તમને જેન્યુઅન નોકરી અપાવનાર ટ્રાવેલ એજન્ટ છે તો તમે એની પાસે ડિમાન્ડ કરો કે ભાઈ મારી મંથલી સેલેરીમાંથી 50% સેલેરી હું તને આપી દઈશ. તમે આવી ઓફરમાં જાઓ ને, તમે સૌ પ્રથમ પૈસા આપીને જાઓ છો એટલે જ તમે ફ્રોડની શરૂઆત જાતે જ કરો છો. અમારે કોઈને પૈસા દેવા જ ના જોઈએ. સૌથી પહેલા ટુરિસ્ટ વિઝામાં ક્યારે વિદેશમાં નોકરી માટે ના જવું જોઈએ. અને કોઈ પણ એજન્ટ તમારી પાસે કોઈ પણ ડિમાન્ડ કરે છે કે હું તમને ટુરિસ્ટ વિઝામાં નોકરી અપાવી દઈશ, આટલા પૈસા વિઝાના ભરવાના છે, ભાઈ ત્યાં વિઝા લાગી જાય, મારી જોબ લાગી જાય પછી મારા ફેમિલી તમને પૈસા આપી દેશે. ગેરંટીમાં તમે એને ચેક આપો. કાં તો એવી બને ત્યાં સુધી તો નોકરી માટેની કોઈ જગ્યાએ કોઈ ઓફર પણ હોય, એજન્ટ કોઈ કન્સલ્ટન્સી ફર્મ જે તમારી ચાર્જ કરવા માંગતો હોય તો તમે એને એવી ઓફર કરો ને કે ભાઈ અમારી જોબ
લાગી જશે, મારા વર્ક પરમિટ થઈ જશે, તમને બીજા દિવસે મારા ફેમિલી કે લોકલ માણસની ગેરંટીમાં હું તમને ચેક આપું છું, લખાણ કરીને આપું છું, તમને તમારા પૈસા મળી જશે. એટલે આવી જાગૃતતા લાવો અને એના પછી આવું તમે કોઈ પણ જગ્યાએ પગલું ભરો. આજે 19 છોકરા તમારા પોરબંદરથી આવેલા હતા, હોટલની નોકરીમાં 50,000 રૂપિયાનું નોકરી કીધું હતું, કોઈ વ્યક્તિને ઇંગ્લિશ જ નહોતું આવડતું. તો વિદેશમાં નીકળ્યા પછી હોટલનો મતલબ છે કે ઇન્ટરનેશનલ કસ્ટમર આવવાના છે, કે એવું નથી કે ગુજરાતી લોકો જ હોટલમાં આવશે. કસ્ટમરને કેવી રીતે હેન્ડલ કરશે? એટલે થોડુંક તો આપણે પણ વિચારવાનું છે, સામેવાળો વ્યક્તિ આપણને શું કહે છે કે ભાઈ હું તમને 50,000 પગાર આપી દઈશ, આપણી હોટલ છે, નોકરી લાગી જાય. પણ તમે પોતે તમારા મંતવ્યથી પણ એવો વિચાર કરો કે તમને ત્યાં આગળ ઇંગ્લિશ જ નથી આવડતું, કોઈ ફોરેનર કસ્ટમર આવે, તમે એની સાથે શું વાતચીત કરશો? એટલે આ બધી નાની ઘણી એવી વસ્તુ છે જેના તમે ક્રોસ સવાલ કરશો ટ્રાવેલ એજન્ટને તો તમને ઘણો ફાયદો થશે. અને આવા કંઈ પણ હિસ્સા કે કંઈ પણ એવી વસ્તુ આવે તો તમે ગમે તે લોકલ પોલીસ સ્ટેશનમાં તમે ઓફર લેટર મળે ને તો તમે ઇન્ડિયન એમ્બેસી, દરેક દેશની એમ્બેસીમાં ઓફર લેટર મોકલીને તમારી નોકરી પણ વેરીફાઈ કરી શકો છો કે આ ફ્રોડ ઓફર લેટર છે, જેન્યુઇન છે. એટલે ક્યારે પણ ઓફર લેટર અને ડાયરેક્ટ વર્ક વિઝા વગર ક્યારે દેશ છોડીને જવું નહીં. અને જતા પહેલા પણ લોકલ પોતાના પોલીસ સ્ટેશન જે તે લાગતું વળગતું હોય એમાં જાણવા જો કે રિપોર્ટ લખાવીને જવું કે સાહેબ આ કંપની આ દેશની અંદર હું આ કંપની આની કોપી છે, મારી પાસપોર્ટ કોપી છે અને હું આ દેશમાં આ એજન્ટના થ્રુ આ નોકરી જઈ રહ્યો છું. તો ભવિષ્યમાં તમારા માટે કંઈક ખરાબ એવું કંઈ પણ ભગવાન ના કરે બને તો લોકલ પોલીસ સ્ટેશન પાસે તમારી પૂરતી માહિતી હોય તો જે તે દેશની અંદર એમ્બેસીને કે જે તે દેશના લોકોને સંપર્ક કરી શકે તમારો. એટલે મારો સજાગ થવાનો, દરેક વ્યક્તિને સજાગ થવા માટેની આ વિચારસરણી છે. બિલકુલ તુષારભાઈ, આપે ખૂબ સરસ સમજાવ્યું કે શું ન કરવું જોઈએ, પણ આપની પાસે જે લોકો આવ્યા હતા એમની હાલત કેવી હતી એ જાણવા માંગીએ છીએ. અને ખાસ કરીને આવા લોકો આવા કેસમાં ત્યાં કઈ સ્થિતિમાં મુકાતા હોય છે અને પછી કઈ રીતનું પરિણામ આવતું હોય છે? મેડમ, મને જ્યારે સવારે છે ને, હું ઇન્ડિયન કોમ્યુનિટી પતાયા અહીંયા હેન્ડલ કરું છું અને મને સવારે વહેલો એક ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતે ગુજરાતીઓ રોડ ઉપર બેઠેલા છે. હવે હું જ્યારે મને સવારે સમથિંગ 8:30 ફોન આવ્યો, 9:30 વાગે મેં એ લોકોને રેસ્ક્યુ કરેલા હતા. એ માણસો અહીંયા પાણી તો ફ્રીમાં મળતું નથી ઇન્ડિયાના જેમ કે સર ગ્લાસ ભરીને પાણી પીવડાવજો. અહીંયા તો એવી સિસ્ટમ નથી. તમારે પાણીની બોટલ 7-11 કે ફેમિલી માર્ટમાંથી એ લોકો 1.5 દિવસથી નાયા પીયા વગર રોડ ઉપર ભીખ માગતા હોય એ કન્ડિશનની હાલતમાં હતા ત્યાં. અને એ લોકોને કોઈ તુષાર સાડિયા કરીને પોરબંદરનો એજન્ટ હતો, એને તો એવું કહી દીધું હતું કે તમારે અહીંયા ના આવવું હોય તો તમારે જાતે તમારી રીતે કરી લેજો, બાકી હવે મારી પાસે પૈસા નથી. તમારે આ છોકરાઓ એટલી હદે કંટાળી ગયા હતા, એમાં 2-3 છોકરીઓ તો દવા પીવાની તૈયારીમાં હતી. એટલે છેલ્લે પછી વિદેશમાં તમારે છેલ્લે મરવા સિવાય બીજો કોઈ રસ્તો વધતો નથી. તમે સમજો, સમજ્યા વિચાર્યા વગરના પગલાં ભરી નોકરી માટે જાઓ છો ને, ખાધા પીધા વગર 2 દિવસથી રોડ ઉપર બેસી રહું. આમાં કેવું થાય છે, આપણા દેશની ઇમેજ પણ ખરાબ થાય કે આ જો ઇન્ડિયન અહીંયા બેઠા છે રોડ ઉપર. તો આ બધી વસ્તુ બહુ સજાગ રહેવું જરૂરી છે. જો આ વ્યક્તિના આ કેસમાં 19 જણાના કેસમાંથી જો તમે ના શીખો અને બીજા વ્યક્તિ ફરીવાર આવી રીતે ભરાવો તો આ એક મૂર્ખતા કહેવાય તમારા માટે. બિલકુલ, આપણી સાથે રાહુલ સર પણ જોડાયેલા છે, જેઓ વિઝા એક્સપર્ટ છે. રાહુલ સર, જે પ્રમાણે અત્યારે આ લોકો ફસાયા છે, હવે એમને પાછા અહીંયા આવવા માટે કઈ રીતની પ્રોસેસ રહી શકે છે અને ત્યાં એમની કોણ કઈ રીતે મદદ કરી શકે છે? એમની તો ત્યાં આગળ મદદ કરી શકે તો આપણે જે ઇન્ડિયન એમ્બેસી હોય ત્યાં આગળ લોકલ એમ્બેસી ત્યાં આગળ જ એ લોકોને રિપોર્ટ કરવી પડે અને ત્યાં એ લોકો મદદ માટે કરવું પડે. અને જે પણ એ લોકો સાથે ઘટ્યું છે એ ઘટના એમને પૂરતી એક્સપ્લેન કરવી પડે વિસ્તારથી, તો ઇન્ડિયન એમ્બેસી ડેફિનેટલી એમને મદદ કરી શકે. સર, એમાં હું તમને રોકું છું, પણ ઇન્ડિયન એમ્બેસી કોઈ કેસની અંદર ક્યારેય કોઈ કસ્ટમરને ટિકિટ ક્યારેય નહીં આપે કે નથી કોઈ ફંડ આપશે. એ ઓન પેપર કરવામાં મદદ કરશે. આ લોકોને પહોંચાડવામાં ટોટલ ફંડ મેં આપેલું છે. એમ્બેસી ક્યારેય કોઈ 1 રૂપિયાની પૈસાની મદદ ક્યારેય નહીં કરે. પૈસાની મદદ નહીં કરે, પણ એ લોકોને ડેફિનેટલી એક સાચો માર્ગ કરીને એ લોકોને પરત આવવા માટેના બધા જે પણ નિયમો હોય એ પૂરતું કરી શકે એમ્બેસી. સર, એના માટે એકચ્યુઅલી કેવું છે, લોકલ આ જે લોકો જ્યાં ત્યાં ફસાયા હોય ને ત્યાંનો લોકલ એક કોર્ડિનેટર ઇન્ડિયન એમ્બેસીનો એક્ઝિક્યુટિવને ઇન્ફોર્મ કરાય અને લોકલ વ્યક્તિ લોકલ ભાષાનો જાણકાર માણસ હશે
તો એ લોકલ FIR પણ કરાવીને એમ્બેસીને જાણવા જો કે ફરિયાદ આપવાની હોય છે. બાકી એમ્બેસી આમાં કશું જ નહીં કરે. અને જો કસ્ટમર ઓવરસ્ટે થઈ ગયા હોય તો એની ફીસ પણ કોર્ટમાં ભરાવી અને એને ડિપોર્ટેશનના ફોર્મ કરાવીને એને ઇન્ડિયાની ટિકિટ કરાવીને પાછા મોકલે. આના સિવાય બીજો કોઈ વે વધતો નથી, મારી જેટલું મને નોલેજ છે ત્યાં સુધી. રાઈટ. બિલકુલ. તુષારભાઈ, કારણ કે આપ ત્યાં સ્થાયી થયેલા છો અને ત્યાં આગળ રહેવા માટે કયા વિઝાની સૌથી પહેલાં તો જરૂરિયાત પડતી હોય છે કે કોઈ પણ વિદેશમાં જવા માટે કયા વિઝાની જરૂરિયાત પડતી હોય છે? ને આ એવું તો કેવું નેક્સસ છે એજન્ટ્સનું, એવી તો કેવી માયાજાળ છે કે લોકો આટલા ભણેલા ગણેલા હોવા છતાં ઘરની પરિસ્થિતિ સારી ના હોય તો ઘરના લોન લઈ અને તેમ છતાં વિદેશ જવાની એવી ઘેલછા હોય કે વિદેશ મોકલે અને પછી ત્યાં જઈને આવી પરિસ્થિતિ ઊભી થાય. પણ બેન, આમાં એકચ્યુઅલી છે ને કે માણસને એમ કે હવે અહીંયા 10,000 કે 15,000 નોકરી કરે છે, જેને ઇંગ્લિશ પણ નથી આવડતું. ઓકે, હવે એ પટાવાળા માણસને એમ કે તારે ત્યાં આગળ જવાનું છે ને કચરા પોતું કરવાનું છે, તને 50,000 રૂપિયા પગાર દર મહિને મળશે. હવે એના માટે તો કેવા ગોલ્ડના સપના જ થઈ ગયા ને, પ્લેનમાં હોર્ન લગાવવા જેવી વાત થઈ ગઈ એને જોડે. તો હવે આવા કેસની અંદર માણસો લાલચમાં ફસાય છે. આમાં કેવું છે, લાલચ એક એવી મોટી ખતરનાક વસ્તુ છે ને કે એને એવા સપના બતાવશે. તમે ચિંતા ના કરો, 3 દિવસમાં થઈ જશે, બસ આ 3 લાખ રૂપિયા ભરવાના છે, તમારા 2 દિવસમાં ટિકિટ આવી જશે. એટલે આ લોકો ટિકિટ જોઈને ગાંડા થઈ જાય. ટુરિસ્ટ વિઝામાં એક નોર્મલ કોઈ પણ દેશની ટિકિટ બનાવવી બહુ નોર્મલ વસ્તુ છે. ટિકિટ આવીને કસ્ટમરને ટુરિસ્ટ વિઝામાં કોઈ હોટલમાં રાખીને બેસાડશે, 10, 15, 20 દિવસ ફેરવીને પછી છેલ્લે ફોન બંધ કરી દેશે, ભાઈ તમે તમારી રીતે કરી લેજો. હવે આમાં શું કરશે, એના થ્રુ બીજા 10 માણસો બોલાવશે, 15 માણસો બોલાવશે. એક જણાને 3-4 લાખ રૂપિયા, એટલે સમજી લો કે 25-30 માણસો, એટલે એને 70-80 લાખ રૂપિયાનું ફરક રૂપિયા ભાગી ગયો. હવે 80માંથી આમાંથી કોઈ એવા મજબૂત માણસો પણ નથી હોતા કે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરે, તાના પાછળ પડે. જી, આવી વસ્તુ છે. બિલકુલ. એટલે એવા લોકોથી હવે બચવા માટે શું કરવું જોઈએ તુષારભાઈ? બચવા માટે હું તો બધાને કહું છું, કોઈ પણ માણસ તમને ગમે તેવી ઓફર આપતો હોય ને ટુરિસ્ટ વિઝા પર તમને મોકલવાની કેમ, તો તમારે જવું જ ના જોઈએ. સૌથી પહેલા વર્ક વિઝા ઓફર લેટર તમને ના મળે ત્યાં સુધી તમારે તમારો દેશ છોડવો ના જોઈએ. અને જ્યારે પણ ઓફર લેટર મળે તમને, જે તે દેશમાં નોકરી જતા હોય દેશની ઇન્ડિયન એમ્બેસીની ગૂગલમાં સર્ચ કરો. ધારો કે થાઈલેન્ડ આવો છો તો બેંકોક ઇન્ડિયન એમ્બેસી સર્ચ કરો, એનો ઈમેલ હોય એના પર એ લેટર મોકલી તમે વેરીફાઈ કરી લો. બીજી વાત, દરેક ગુજરાતની અંદર પણ ગવર્મેન્ટનું ઇન્ટરનેશનલ લેબર ડિપાર્ટમેન્ટનું ઓફિસ છે, તમે એમાં સંપર્ક કરો, તમારો ઓફર લેટર વેરીફાઈ કરો. તમે ઓફર લેટર આપશો તો એ વિદેશ મંત્રાલયને થ્રુ તમારી કંપનીના વર્ક પરમિટ ઓકે છે, તમારી કંપની જેન્યુનમાં છે કે નહીં, તમને ઓરિજિનલ ઓફર લેટર મળ્યો છે કે નહીં, બધું વેરીફાઈ થઈ જશે ને એના પછી તમે જાઓ. બિલકુલ. રાહુલ સર, કારણ કે હમણાં થોડા સમય પહેલાં કેનેડાનો પણ એક વિડીયો સામે આવ્યો હતો જ્યાં એક જોબ માટે આપણે જોયું કે હજારોની સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા હતા એક જોબ માટે. એટલે એવું નથી કે ત્યાં પણ જોબની ભરમાર હોય કે લોકોને સામેથી બોલાવવામાં આવતા હોય, એટલે ત્યાં પણ હજારોની સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા. આપણે એ વખતે પણ ચર્ચા કરી હતી અને એ મુદ્દો અત્યારે ફરીથી એટલા માટે અહીંયા લેવો પડે કારણ કે લોકોને એવું છે કે ત્યાં નોકરી છે, પગાર છે, સારો પગાર મળે છે, અહીંયા જેટલી મજૂરી ત્યાં કરીશું તો કદાચ ડોલરમાં કમાઈશું, અહીંયા પરિવારને આપણે મોકલીશું અને પરિવાર ઊંચો આવશે. પણ એવું નથી, એ સ્પષ્ટપણે એ વિડીયોમાં દેખાતું હતું. રાહુલ સર. રાઈટ. દરેક જગ્યાની સ્થિતિ એવી છે કે ત્યારે જે એક જોબ માટે હોય તો ઘણા બધા કેન્ડિડેટ્સ એપ્લાય કરતા હોય છે. અને જેમ રીતે અત્યારે આર્થિક અને બધી જ રીતે કેનેડા કાં તો કોઈ પણ દેશમાં જોઈએ તો થોડુંક મંદીનું મોજું આવ્યું છે, જેના કારણે જોબ્સની અછત અને કેન્ડિડેટ્સ એમના કેરિયર બનાવવા માટે એપ્લાય કરતા હોય છે. અને આવી જ રીતે જેવી ક્વોલિફાઈડ હોય, જેમ તુષારભાઈએ પણ કીધું કે દરેક વસ્તુ આપણે પહેલે પ્રોપરલી ચકાસી લખે, એને ટોટલ મિકેનિઝમ હોય છે, એ મિકેનિઝમ ફોલો કરી શકાય. કોઈ પણ મીડિયેટર, કન્સલ્ટન્ટ કે એજન્ટ હોય એના માર્ગદર્શનથી આપણે માર્ગદર્શન લઈએ છીએ, પણ આપણે પોતે પણ ચકાસી કરી શકીએ કે કેટલી જોબ વેકેન્સીઝ અવેલેબલ છે અને કેવું. અને બધી જ વસ્તુ જે રજિસ્ટર્ડ કંપની હોય હાયરિંગ કરતી હોય ઇન્ટરનેશનલ કેન્ડિડેટ્સને, એ લોકો પોતાની વેબસાઇટ્સ ઉપર બધી જ વસ્તુ એ લોકો મૂકતા હોય છે. તદુપરાંત એ લોકોને પણ ગવર્મેન્ટ, સપોઝ કેનેડા છે, કેનેડા કોઈ ઇન્ટરનેશનલ વ્યક્તિને હાયર કરી રહ્યું છે તો એની જાણ પણ કેનેડા એમ્બેસીમાં હોય કે ભાઈ અમે આ વ્યક્તિ કે આવી રીતના અમે ભારતથી બોલાવી રહ્યા છીએ.
કેમ કે અમને અહીં આગળ એ ટાઈપના વ્યક્તિ કાં તો વર્કર્સ નથી મળી રહ્યા, તો અમે વિદેશથી એ લોકોનું હાયરિંગ કરી રહ્યા છીએ. એ અહીંયાથી કેન્ડિડેટ પોતે તપાસ કરી શકે. બિલકુલ. રાહુલ સર, આવા એજન્ટ જ્યારે આપણી સામે એની સચ્ચાઈ આવી જાય કે જે તે લોકો ત્યાં ગયા છે ને પછી આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે આપણે છેતરાયા છીએ, તો પછી કઈ રીતના લીગલી પગલાં ભરી શકાય એજન્ટ સામે? એ તો ડિપેન્ડ કરે કે એજન્ટ સામે એ આપણે કાર્યવાહી કેવી રીતના કરેલી છે, ઇનિશિયલી કેવી રીતના કર્યું છે, જે કંઈ જાતનું કોઈ લખાણ કાં તો એગ્રીમેન્ટ સાઇન અપ થયું છે કે નથી. અને હું તમને કહું કે ઘણી બધી કંપનીઝ ટોટલી પહેલેથી કહે છે કે અમે તમને રહેવા જમવાનું ખાવાનું આપીશું, તો એનો મતલબ એમ નથી કે તમને એક ઇન્ડિવિજ્યુઅલ રૂમ મળશે, તમે એકલા જ એ રૂમમાં રહેશો અને તમને તમારું જમવાનું મળશે. એ વસ્તુનું ક્લેરિફિકેશન તમે લખાણમાં લીધું હોય એ વસ્તુનું ક્લેરિફિકેશન, તો એની ઉપર આપણે ફાઇટ કરી શકીએ. પણ એવું કોઈ લખાણમાં નથી હોતું તો આપણે કોઈ એની પાસે ફાઇટ ના કરી શકીએ. એટલે કંઈ એગ્રીમેન્ટ કરેલું હોય, લીગલ ડોક્યુમેન્ટ હોય કે આ રીતના અમારો પગાર હશે ને આ રીતના આ છે, તો જ પછી એમાં કોઈ આપણે કાયદેસરી પગલું લઈ શકીએ. બીજી વસ્તુ, કોઈ બી એજન્ટ અહીં આગળથી રિક્રુટમેન્ટનું આપતો હોય, કમિટમેન્ટ્સ આપતા હોય, તો એ દરેક એપ્લિકન્ટે ચેક કરી લેવું જોઈએ કે કેટલા વર્ષથી એ કંપની કાં તો એ રિક્રુટમેન્ટ એજન્ટ જે છે એ કાર્યરત છે, એની પાસે ગવર્મેન્ટનું રિક્રુટમેન્ટ ઓથોરાઇઝ લાયસન્સ છે કે નથી. જો આ બધી જ વસ્તુ પ્રિન્સિપલમાં આવતી હોય તો પછી એનાથી આગળ વધી શકાય, અધરવાઇઝ ત્યાં આગળ જ ના પાડી દેવાય. બિલકુલ. તુષારભાઈ, આપની પાસેથી મારે એ સમજવું છે, જે લોકો ત્યાં ફસાયા હોય આવી રીતે, એના પછી એમની માનસિક સ્થિતિ કઈ રીતની થઈ જતી હોય છે? મેડમ, હવે એક વસ્તુ તમે સમજો કે જે સૌથી પહેલો તો આપણા ગુજરાતી લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ છે જમવાનો. ઓકે, હું પોતે ગુજરાતી છું, અહીંયા રહું છું. સૌથી મોટો આપણા લોકોને જમવાનો પ્રોબ્લેમ થતો હોય. હવે તમે એક એક્ઝામ્પલ પકડીને ચાલો કે કોઈ પણ દેશની અંદર તમને જે જગ્યાએ ગયા ત્યાં આગળ તમને ત્યાં પહોંચ્યા પછી કહી દે કે હવે તમારે કાંઈ નથી, હવે તમે રોડ ઉપર તમારી પાસે ના તો તમે એ દેશમાં કોઈને ઓળખો છો, ના તમે કોઈ વ્યક્તિને ઓળખો, તમે ક્યાં જઈને બેસશો? તમે રોડ કે ફૂટપાથ પર જઈને બેસવાના. ના, તમારી પાસે જ્યાં સુધી પૈસા હશે ત્યાં સુધી પાણી લાવીને ખાશો. તમને ભાષા નથી આવડતી, નથી તમને ઇંગ્લિશ આવડતું પૂરતું. તમને પ્રોપરલી ઇંગ્લિશ આવડતું હોય તો તમે કન્સલ્ટિંગ કરીને એમ્બેસી પણ પહોંચી શકો. આવા કેસમાં કંઈ પણ ફ્રોડ થાય તો દરેક જગ્યાએ દરેક દેશમાં આપણું દૂતાવાસ છે, ભારતીય દૂતાવાસ. કોઈ પણ ચર્ચા કર્યા વગર સીધું પહેલા આપણે કોઈ પણ ચર્ચા ગમે તે રીતે પૈસા અડાવડા કરીને આપણે ઇન્ડિયન એમ્બેસીમાં પહોંચી જવું જોઈએ. આ બેસ્ટ વે. બિલકુલ. ત્યાં જે હાજર ગુજરાતીઓ હોય આપના જેવા તુષારભાઈ, શું એવા એ લોકોની મદદે આવતા હોય છે? ગુજરાતી ત્યાં ગુજરાતીની મદદ કરે છે? આમાં અત્યારે તમે કીધું, હું તમને એક્ઝામ્પલ આપી દઉં. મારી પાસે અમરાથી પોરબંદરનો એક કેસ આવેલો છે, જે અત્યારે હાલમાં ઓમાનમાં છે. હવે ઓમાનની અંદર અત્યારે એવા ફસાયેલા છે કે મેડિકલી પરફેક્ટલી નથી, પણ હવે એમને જે એજન્ટના થ્રુ ગયા હતા એમનું જોબ સેલેરી બોન્ડ એવો થયેલો છે 1 વર્ષનો. હવે બોન્ડ તોડે તો એઝ એ લેબર કોર્ટમાં કેસ ચાલે છે કે લેબર ત્યાંના બોન્ડ એગ્રીમેન્ટ, તમે જોબ એગ્રીમેન્ટ બ્રેક કરો તો તમને ત્યાં આગળ પેનલ્ટી ભરવાની હોય. હવે બેન બહુ તકલીફમાં છે. જેમ કીધું હતું કે તમને હિન્દુ પરિવારના ઘરે જમવા રાખીશું, અહીંના પોરબંદરના એજન્ટ એવું કશું છે જ નહીં. ત્યાંથી અરબિકના ઘરે મૂકી દીધા. અરબિક એમને ગાળો બોલે છે, લાત પાટેથી મારે છે. હવે બેનની પાસે મજબૂરી, ત્યાંથી ભાગીને એમ્બેસી પણ ગયા. પણ એમ્બેસી પણ મદદ ક્યારે કરી શકે કે જ્યારે એનું જે તે કન્ટ્રીની અંદર લોકલ જો કોઈ પણ કેસ ચાલતો હોય, એ કેસ ખતમ ના થાય ત્યાં સુધી ભારતીય દૂતાવાસ પણ એને ઇન્ડિયા ના મોકલી શકે. તો પછી કયા રસ્તા બચે તુષારભાઈ? જો એમાં કોઈ એનો રસ્તો એવો જ બચે કે તમારો સેલેરી એગ્રીમેન્ટનો જે બોન્ડ થયેલો હોય, તમારે આમાં કેવું થાય છે, ઇન્ડિયાથી એજન્ટો વાતો કરી મોકલી દે છે ટુરિસ્ટ વિઝામાં. ટુરિસ્ટ વિઝામાં ગયા પછી જ્યાં ત્યાં ઉતર્યા પછી છે ને એજન્ટ એમને કહી દે છે કે અહીંયા અરબીકમાં પેપર હોય, બેનને ક્યાં વાંચતા આવડે છે? એ તો કે અહીંયા સાઇન કરો. અહીંયા આપણે બેંકમાં લોન લેવા છે, ટુ વ્હીલર જઈએ છે, આ ચોકડી મારી ત્યાં સહી કરી દો, સેમ સિસ્ટમથી સહી કરી નાખે છે. હવે કંઈ પણ આવો પ્રોબ્લેમ થાય, જ્યારે લડવાની લેબર કોર્ટમાં વાત આવે ત્યારે એગ્રીમેન્ટમાં એના હાથ જ કાપી દીધેલા હોય છે, એના હાથમાં કોઈ રાઇટ્સ હોતા જ નથી. હવે હું થાઈલેન્ડમાં કામ કરું છું, તો મારા અંદરમાં હું જે થાઈ ઓનર્સ છે, જે તે દેશના બધા રાઇટ્સ એની પાસે છે. વર્કિંગ કરનાર બહારના વિદેશી માટે કોઈ પણ રાઇટ્સ એની પાસે 10% છે લેબર લો, 90% લેબર લો જે તે કન્ટ્રીના ઓનર હોય એની પાસે હોય.
તો તમે એ કેસની અંદર તમે એની સાથે જીતી જ ના શકો. હવે બેનને પાછા આવું છે, 1000 રિયલ ફાઇન છે. હવે 1000 રિયલ એટલે કમસે કમ 2.5-3 લાખ રૂપિયા. હવે 3 લાખ રૂપિયા ફાઇન ભરે ને એમ્બેસી રિપોર્ટ કરે તો હું એમને આવતીકાલે ટિકિટ કરાવીને પોરબંદર પહોંચાડું, રેસ્ક્યુ કરાવું. પણ બેન ફાઇન લેબર કોર્ટમાં કોર્ટે કેસ જ ક્લિયર નહીં કરે તો કેવી રીતે રિટર્ન આવવાના છે? એટલે આવા ઘણા બધા મારી પાસે મેં અત્યાર સુધીની અંદર 300-350 લોકોને રેસ્ક્યુ કરીને ઇન્ડિયા પાછા લાવ્યો છું. આ મારો અનુભવ હું તમને શેર કરું છું કે તમે મહેરબાની કરીને કોઈની જીદમાં ટુરિસ્ટ વિઝામાં જવું છે એમ ભાગાભાગ કરી ના જાઓ, નીકળો નહીં. ત્યાં જઈને લોકોને છેલ્લા એવા પણ દિવસ આવે છે કે તમારી પાસે દવા ખાવાના પણ પૈસા નહીં વધે. ઓકે રાહુલ સર, અંતિમ સવાલ આપને એ પૂછીશ કે આ વિદેશની જે લાલચ છે અત્યારે આવા યુવકોને ભારે પડી રહી છે, આ બીજા જે યુવકો જે વિદેશ જવા ઈચ્છતા હોય એમના માટે કોઈ સલાહ કે જે આવા એજન્ટની જાળમાં ન ફસાય? મને ડે ટુ ડે ડેલીના અમે જો કાર્યરત છે સ્ટુડન્ટ વિઝા માટે વધારે અમે પ્રભુત્વ આપીએ છીએ અને દિવસના અમને 3 થી 4 એવા કોલ આવે છે અલગ અલગ માધ્યમથી કે સર મારે ભણવા તો નથી જવું પણ મને જોબ વિઝા કાં તો વર્ક પરમિટ ઉપર કરી આપો. મારે દરેક એવા વિદ્યાર્થીઓને કાં તો ભાઈઓને બહેનોને કહેવું છે કે જોબ વિઝા તમને તો જ મળી શકે જો તમે પ્રોપર ભણેલા હો, તમારું અહીંનું પોતાનું એક્સપિરિયન્સ હોય અને આગળ તમે તમારી કેરિયર માટે આગળ જઈ શકો છો. પણ અત્યારે હું ભણીને નીકળ્યો કાં તો 10 પાસ છું, 12 પાસ છું અને મારે જોબ વિદેશમાં કરવા જવી છે કેમ કે ત્યાં આગળ મને વધારે પગાર મળે છે, તો એવી ટાઈપની કોઈ જોબ નથી હોતી ને જોબ મળે પણ તમને ને તમે સારા હાથે કંઈક કામ કરો છો તો પણ તમને ત્યાં આગળ શોષણ જ થશે. તો મારું તો એ જ માનવું છે દરેક વ્યક્તિને કે બહાર જવા માટે તમે ટોટલી એનું વર્ક એગ્રીમેન્ટ જોવો, વાંચો, તમારી એમાં વર્ક એગ્રીમેન્ટ તમારી પાસે હોય, તમે એની ઉપર કબૂલાત કરો તો જ પછી તમારે આગળ જવું જોઈએ. અધરવાઇઝ જોબ્સ અહીંયા ઇન્ડિયામાં પણ ભારતમાં પણ અવેલેબલ છે અને તમે મહેનત સારી કરો તો અહીંયા પણ અવેલેબલ છે. હા, તમે ત્યાં આગળ કોઈ પણ દેશના ભણતર તમે પૂરું કરો અને ભણવાના લાયકાત ઉપર તમે ત્યાં આગળ જોબ મેળવી શકતા હો તો એ તમારું સારું અને સુનેરું કેરિયર બની શકે છે. રાઈટ. રાહુલ સર અને તુષારભાઈ, આ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.